જય જવાન જય કિસાન। આપણે એટલા ઉપલા ભાગમાં ખેંચી નાખ્યા હતા, ઓગલા પગલા પાડી દીધા તો ઓગલા પગલા હળગાવવાનું ચાલુ છે। અડધા પડધા હળગાઈ નાખ્યા છે, તમે જોઈ શકો છો। જો ઓગલા હળગવાનું ચાલુ છે, આપણે તલારા બધા હળગાઈ દેવાના છે। અને ઉપલા હળગી દે જે આ લાઈન પડી એ શેઢામાં નાખીને હળગાવવાનું, જેમ કે શેઢામાં આપણે ખડ થઈ ગયું છે એ ખડ બળી જાય ને આને કાલ ખેંચી ને પછી આને હળગાઈ નાખવાના છે આપણે। જો તમે અત્યારે તાપ એટલો લાગે છે કે રહેવાતું નથી ક્યાંય। હળગાવવાનું ચાલુ, આ ખડ હતું થોડાક લાંબા લાંબા પાથરી દીધા છે, પાથરી હળગાવવાનું ચાલુ કરી દીધું। આ બધા હળગી ગયા છે। હવે કાકાએ સા નાખી દીધા છે, એટલે આપણે જેમ બને એમ ખટકો રાખીને સા નાખીને કપા ઉગાડવીને આપણે ઉતાવળ છે એટલે આજને આજ બાળા એટલું બાળ દેવાનું છે। બાકીનું બીજું 2 દીમાં બધું કામ આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે। એના માટે આપણે અત્યારથી ચાલુ કરી દીધું હળગાવવાનું। હળગાવીને આપણે થોડા ઘણા જે નીકળ્યા 10-15 મણ જેવા એ ઘર ભેગા કરી દઈશું। અને કાલ આવી દાળિયા કરીને કાલ ઓલું નીચેલો ભાગ આપણે લઈ લઈશું। એના માટે પહેલાં આપણે આજે જેટલું કામ થાય જેટલું કામ આપણે કરી નાખવાનું છે। તલારું કઈ રીતે હળગાવી છે એ પણ તમને હું બતાવું। જો આપણે આ લઈ લીધો છે પૂળોને આપણે થોડું હળગાવી। હા તાપ તો લાગે છે અને હળગાવવું તો પડી છે। હળગી ગયું છે, એને આપણે અહીંયા અડાડી દઈશું એટલે આ લાઈન હળગતી થઈ જાય। તો તમે તાપ એક લાગે છે કે રહેવાતું નથી આપણે, તો આપણે હળગાઈ દઈશું ઓળા બધા। એટલે કામ પતે આજનું, એટલે કાલ છે આપણે નવું કામ ચાલુ થઈ જાય છે। મુદ્દા 2-3 દીમાં આપણે આપણું કામ કરી નાખવાનું છે। આવી જ્યાં તક હોય પૂળો લઈને રખડવાનું, આપણે કદાડતું જવાનું અને અમુક પૂળા ન હોય હરખા કરતું જવાનું। તાપ તો ઘણો લાગે અને આપણે અવળે હાલ છું બધે પૂળો હળગતો લઈને હાથમાં અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા કર્યા રાખ્યું એટલે આપણું કામ થઈ જાય છે। અહીં મેગી હવે દડાડી દેવી એટલે હળગી જાય બધું, વાર ન લાગે। બીજા પૂળા જઈએ અમુક પૂળા હરખા કરવા પડે, આગા વાગા પડ્યા માથા થોડોક નાખી દઈએ એટલે હળગી જાય। આ બધાને પાછા એક કરવા પડે, આ બધા એક કરીએ આડા પડ્યા હોય ને એક લઠ્ઠા કરીએ આપણે હળગાઈ દઈશું। આજને આ છે ભાઈ, અત્યારે મહેનત તો ખૂબ પડે છે એને આ કરશું તો કાંઈક આપણું કામ થાય છે। કામ કાંઈક થાય એટલું આપણે થોડું નવરું થઈ જાય છે। નવરું થાય એટલે આપણે કપાવવા માટે જલ્દી જીમ બને ઉતાવળ આપણે રાખવાની। એટલે ઢગલો વગે દઈશું આપણે મોટો એક આના વગર દર્દ દેવી। તાપ બહુ લાગે આના દર્દ દેવી એટલે પાડ હમણાં બધું બળે ના થઈ જાય ખાક। અહીંયા હળગી ગયું આને હળગાઈ દેવી થોડું। પૂળા અમુક છે કે આપણે ઉપર નાખવા પડે, કેમ કે આ બધા દાળિયા આડાવાળા નાખી દીધા છે। આ તો દાળિયા કાંઈ બહુ હોય નહીં, આપણે ઘર નાખીએ। આ તો જાતે જ કામ કહ્યું છે બધું, ઉપર બધા બાની બધા છે એ તલ બલ છાણો મારે છે, આપણે તલ હળગાવવાનું કર્યું ચાલુ હળગી રહે એટલે આપણે જવા દઈએ ઉપર। તાપ તો બહુ લાગે છે, હળગવું પડે એમાં હાલે એવું તો હે નહીં, એટલે થોડું હળગાઈ દઈએ। બીજું એવું લાગે તો આજ બપોર પછી આવવું પડે છે, તલ લેવા
વાંચે અને તાર જે આપણે ઝટકાનો બાંધ્યો છે એને આપણે ઓલું કરવાનું છે, એટલે એને માટે આપણે તો આવું તો પડશે, એમાં તો નહીં હાલે. તાર બાર સરખો થઈ જાય પછી આપણું કામ તો જાય પૂરું. પછી દાંતી ગળ્યું કરીએ આપણું કામ કરી દઈશું આપણે ચાલુ. એના માટે તમને હવે વાડી આવી જાય છે. વાડી આવીને મોટર બોટર ચાલુ કરીને પાણી પીરી લીધું છે. પાણી પીરીને હવે આપણે જઈશું ઉપર જઈને આ બધું પાણી પાઈશું. પાણી પીને બધાને આપણે તલ સાળ રહે એટલે ઘર ભેગા કરી દઈશું. અને કાલ આનો વારો છે, આપણે કાલ આને પણ આપણે સાળી બાળે અને આને પણ મીકી દેવાના છે. દિયાળે આપણે બાળી દેવાના છે. જય જવાન જય કિસાન.